સતતમ નિજમૂર્તિચિંતકાનામધિકશ્વેતમનોહરપ્રકાશે હૃદિદર્શિતરમ્ય દિવ્યરૂપં ભગવન્तं તમહં હરિં નમામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. સર્વાવતારી સર્વનાનિયંતા પૂર્ણ પુરુષોત્તમ સૌના મોક્ષદાતા સર્વકર્તા હર્તા એવા આપણા સૌના ઈષ્ટદેવ આવતીકાલે મંદિરમાં પૂજ્યપાદ મહારાજ શ્રીના વરદ હસ્તે બિરાજમાન થવાના છે, પ્રતિષ્ઠા થવાના છે. આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજ તથા આપણા ધર્મગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તથા મોક્ષના સદારૂપ એવા આ મંદિરના નિર્માણ કરતા પ્રેરક આ ઉત્સવના અને સાધુતાની મૂર્તિના સમાન એવા સદગુરુ પરમ પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી તથા વ્યાસાસને બિરાજમાન આપણને સૌને કથાનો લાભ આપી રહેલા એવા વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી અચળ સ્વરૂપદાસજી સ્વામી તથા વેલંજા સુરત ગુરુકુળ વરાસા રાજકોટ વગેરે ધામોથી પધારેલા વંદનીય પૂજનીય સૌરભ્યનિષ્ઠ સંતો તથા બહેનોને સત્સંગનું પોષણ આપી રહેલા એવા વંદનીય પૂજનીય સાંખ્યોગી માતાઓ તથા ઉત્સવને સાકારનું સ્વરૂપ આપનાર પોતાની સદલક્ષ્મીનો સદુપયોગ કરી અને આ ઉત્સવને આપણને સૌને લાભ અપાવનાર એવા ઉત્સવના મુખ્ય યજમાન રામજીભાઈ તથા લાલજીભાઈ ગોટી પરિવાર તથા કથાના યજમાન તરસીભાઈ કથરિયા પરિવાર તથા તમામ યશસ્વી યજમાનશ્રીઓ તથા આ સભામાં બિરાજમાન શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તોને મુક્તોને મારા વંદન સાથે ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, મંદિર જોતા એક ગુજરાતી કહેવત યાદ આવે છે કે 12 હાથનું ચીભડું અને 13 હાથનું બી. આવી કહેવત છે ને. નાનું એવું ગામ ખોબા જેવડું અને પૂજ્ય પ્રભુચરણ સ્વામીએ મોટું વિશાળ ભવ્ય મંદિર બાંધી આપ્યું. મંદિર તો ભક્તો બાંધી આપ્યું, પણ જીવનો મોક્ષ ક્યારે થાય? શ્રીજી મહારાજે આ મંદિરનો હેતુ એ બતાવ્યો. મધ્યના 27ના અર્થમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, મેં ત્યાગનો પક્ષ મોડો પાડીને અમે ઉપાસના રહેવા સારું આ મંદિરનું નિર્માણ કર્યું છે. જો ઉપાસના હશે તો હજારો જીવોના કલ્યાણ થશે. આ મંદિર બનાવવાનો હેતુ શ્રીજી મહારાજે જીવોના કલ્યાણ માટેનો બતાવ્યો છે. પણ કલ્યાણ જીવનું ક્યારે થાય? અને ભગવાને આપણને આ લોકમાં આપણા જીવનું રૂડું થાય ને એટલા માટે મહારાજે આપણને સત્સંગમાં જન્મ આપ્યો અને ભગવાન ઓળખાણા છે. ગમે એટલી ભૂખ લાગી હોય પણ પકવાનના નામ લેવાથી ભૂખ ભાંગે નહીં. થાળી પીરસાઈ ગઈ હોય પણ જ્યાં સુધી જમીએ નહીં ને ત્યાં સુધી આપણી ભૂખ ભાંગે નહીં. મંદિર તો પૂજ્ય સ્વામીએ બનાવી દીધું, પણ એનો ઉપયોગ કરશું ને. સાંજ સવાર મંદિરે દર્શન કરવા આવશું એટલું નહીં, તમારી સાથે તમારા મિત્રો હોય, સગાવાલા હોય, આડોશી પાડોશી હોય, તમારા ખેતરોમાં વાડીઓમાં કામ કરતા હોય, એ બધાને મંદિર આવતા કરશું ને તો પૂજ્ય સ્વામીએ આજે દાખલો કર્યો છે મંદિર બાંધવાનો, મંદિર બંધાવી આપવાનો, એમનો લેખે લાગશે. સ્વામિનારાયણ ભગવાન પણ વચનામૃતમાં બોલ્યા છે, ભલા થઈને અમારો દાખલો સુફળ કરજો. એમ તમે બધા ભક્તો ભલા થઈને પૂજ્ય સ્વામીનો કહેતા પ્રભુચરણ સ્વામીનો દાખલો સફળ કરજો. 5 જણાને મંદિર આવતા કરશો ને
તો ભગવાનનો વિશેષ રાજીપો થશે. વાલા ભક્તજનો, શરૂઆતમાં વક્તા મહોદયે ગોવર્ધન લીલાની કથા કરી. કથા આપણને સંભળાવી. એનો હેતુ કે ભગવાનને અભિમાન ગમતું નથી. ઇન્દ્રને અભિમાન આવ્યું તો ભગવાને અભિમાન ઉતાર્યું. આપણા જીવનમાં કોઈ બાબતનું અભિમાન ન આવે એનું ધ્યાન રાખવાનું છે. સંપત્તિનું અભિમાન આવે, આવડતનું, સત્તાનું, આ કેટલાય પ્રકારના અભિમાન છે. મેં મોટું દાન કર્યું આ મંદિરના બાંધકામમાં, એનું અભિમાન આવી જાય. મેં આ ભૂમિદાન આપ્યું, એનું અભિમાન આવી જાય. ગુણાતીતાનંદ સ્વામી કહે છે ગુણમાં દોષ રહ્યા છે. ગુણમાં દોષ શું? કે આપણે દાન કર્યું, વ્રત ઉપવાસ કરતા હોઈએ, જપ તપ કરતા હોઈએ, એનું માન આવે ને એ ગુણમાં દોષ. એટલે વાલા ભક્તજનો, સત્સંગ તો કરીએ છીએ, સંતોના જોગમાં છીએ, એટલે આવા દોષ આપણા જીવનમાં હોય ને એનો ત્યાગ કરજો. વિશેષ વાત ભક્તો એ કરવાનો, ભાગવતનો આખો સાર એ છે કે મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુ તો બધાયનું આવવાનું છે. પરીક્ષિત રાજાને શ્રાપ થયા પહેલાં ખબર નહોતી કે મારું મૃત્યુ થશે, એને કોઈને મરતા જોયા નહીં હોય. પણ જ્યારે શ્રાપ થયો ને ત્યારે સાવધાન થઈ ગયા કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. પણ 7 દિવસમાં મૃત્યુ સુધારી લીધું. ક્યારે સુધરું? સુખદેવજી જેવા સંત મળ્યા અને ભગવાનની કથા સાંભળી 7 દિવસ, તો એનું મૃત્યુ સુધરી ગયું. તમને એવા સંત મળ્યા સાધુતાએ ગુણે કે જેનો વાયરો અડે ને તમારું કલ્યાણ થઈ જાય, એવા પૂજ્ય પ્રભુચરણ સ્વામી તમને એવા સંત મળ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં વાત લખી, કેવા મોટા સંતોનો વાયરો અડે ને તોય આ જીવનું કલ્યાણ થઈ જાય. એવા તમને એ વેડે મંદિરમાં રહીને તમને સત્સંગનું પોષણ આપી રહ્યા છે, દર્શન આપી રહ્યા છે. એવા સંતોનો જોગ કરી લઈએ ને, એમનો જોગ કેવો કરવાનો? શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી કે કલ્યાણની બાબતમાં જાજુ સમજતો ન હોય તો એને એટલું સમજવું કે કયા સંતનું કલ્યાણ થાય એવું છે, કયા સંતનું આત્યંતિક કલ્યાણ થાય એવા સંત કોણ છે. એવા સંત સાથે જીવ જોડી દે તો જેવું સંતનું કલ્યાણ થાય એવું આપણું કલ્યાણ થઈ જાય. લો, આપણે આ કરવાનું છે. કંઈ સાધન શ્રીજી મહારાજે કંઈ બતાવ્યું નહીં, પણ સાધુ સાથે જીવ જોડી રાખે એટલે જેવું સાધુનું કલ્યાણ થાય એવું કલ્યાણ થાય. એટલે મૃત્યુ તો આવવાનું છે, પણ મૃત્યુ સુધારી લેવું ને એ આપણા હાથની વાત છે. હિરણ્યકશિપુએ મૃત્યુ ન આવે એના માટે કેટલા પ્રયત્નો કર્યા, વરદાનો માગ્યા, બધાએ વરદાન હાચા પાડીને ભગવાને એને મોત થયું એનું. કંસે પોતાને મારનાર 8મો બાળક દેવકીને ત્યાં જન્મવાનો છે, પણ એને મારવા માટે ઘણા પ્રયત્ન કર્યા, મારું મૃત્યુ ન થાય, મને મારે નહીં. પણ અંતે ભગવાનના હાથે જ એનું મોત થયું. એટલે વાલા ભક્તજનો, મૃત્યુ સુધારી લેવું ને એ આપણું પહેલું કર્તવ્ય છે. કરોડોપતિ થવું એ પહેલું કર્તવ્ય નથી. આવા સંતોના આશીર્વાદ હશે તો બધી રીતે સુખ્યા થશે, ભૌતિક માર્ગમાં અને આધ્યાત્મિક માર્ગમાં. આવા સંતો સાથે જીવ જોડી રાખો. ગુણાતીતાનંદ સ્વામી કહે છે નિશાન ચૂકવું નહીં અને મુકામ મૂકવું નહીં. આપણું નિશાન કયું છે? ભગવાન. આપણું નિશાન કે રૂપિયા નથી. અબજોપતિવાળા થવું, કરોડપતિવાળા થવું એ આપણું નિશાન નથી. આપણું નિશાન છે ભગવાન. ભગવાનની આજ્ઞા લોપીને કોઈ કાર્ય કરવું નહીં. ભગવાનની આજ્ઞા લોપીને કરોડો રૂપિયા મળતા હોય ને જતા કરવા. આજ્ઞા લોપીને કરોડ રૂપિયા મળશે તો એ રૂપિયા તમારા ઘરમાં શાંતિ નહીં આપે, કુસમ કરાવશે, છોકરાના સંસ્કાર ખોરાવશે. એટલે ભગવાનની આજ્ઞા લોપીને કમાવવું નહીં, હરીફાઈથી કોઈ ધંધો કરવો નહીં, અને પોતાની પાંચ હોય એ પ્રમાણે ધંધો કરવો. ઘણી વખત 5 બાળક ધંધો કરીએ ને અબજો રૂપિયાનું દેવું થઈ જાય પછી આત્મહત્યા કરવી પડે છે. અમને સુરતમાં એક જ ઘરના 7 સભ્યોએ આત્મહત્યા કરી. લો, આવું કેમ બને છે?
ભગવાનની આજ્ઞા લોપાય નહીં ને શિક્ષાપત્રી વાંચવાનું મહારાજે એટલે આપણને કાયમ કહ્યું છે શિક્ષાપત્રી દરરોજ વાંચવી. એમાં બધી રીતે મહારાજે આપણને સાવધાન કર્યા છે. એટલે વાલા ભક્તજનો અંતમાં મુકામ મૂકવું નહીં, મુકામ આપણું અક્ષરધામ છે. આપણો બંગલો અક્ષરધામ આપણો મુકામ નથી. બંગલો તો આ લોકમાં તમે રહેશો ત્યાં સુધી બંગલો તમારો. બાકી બંગલામાં ગમે તેવો 5 કરોડનો બંગલો હશે કે કરોડ રૂપિયાની ગાડી હશે કે કરોડ રૂપિયા હશે, તિજોરીમાં થપ્પા માર્યા હશે, પણ એ બંગલામાં આપણો અગ્નિ સંસ્કાર નહીં થાય. અગ્નિ સંસ્કાર શમશાનમાં જ થશે. કરોડો રૂપિયા હશે, એ કરોડ રૂપિયાની નોટોથી આપણો અગ્નિ સંસ્કાર નહીં થાય, લાકડાથી અગ્નિ સંસ્કાર થશે. ગાડી કરોડ રૂપિયાની હશે પણ મળતી વખતે એ ગાડીમાં નહીં લઈ જાય, એ ઠાઠડીમાં કે એમ્બ્યુલન્સમાં જ લઈ જવામાં આવશે. એટલે આ બધા લોકના વૈભવો છે ને એ બધા નાશવંત છે, દુઃખરૂપ છે. આવો એનો વિચાર કરીને અને પાછી વૃત્તિવાળીને ભગવાન ભજી લેવા. તમે સૌ ભાગ્યશાળી છો કે તમને આવા સંત મળ્યા. અમારા ધોરિયા મંડળમાં પૂજ્ય પ્રભુ સ્વામીનું સાધુતાની મૂર્તિ તરીકે નામ એમનું આવે છે. એટલે આવા સાધુનો જોગ છે, એવા સાધુનો જોગ કરીને આપણો છેલ્લો જન્મ થઈ જાય અને ભગવાન જેવા સેવા ઓળખાઈ જાય. સર્વ અવતારના અવતારી સર્વોપરી આપણા શ્રીજી મહારાજ છે એવો ભગવાનનો મહિમા સમજી એમની ભક્તિ કરી અને પંચવત્માને યુક્ત આપણું જીવન બને અને મહારાજ સૌનું મંગલ કરે એ જ ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.